નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ તેના સ્વાધ્યાય 2.2નું સોલ્યુશન જોવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર સ્વાધ્યાય 2.2ના પાર્ટ 1નું સોલ્યુશન છે। પાર્ટ 1ની અંદર આપણે દાખલા નંબર 1 થી દાખલા નંબર 6 સુધીનું સોલ્યુશન જોવાનું છે। તો ચાલો શરૂ કરીએ। ધોરણ 8 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ તેના સ્વાધ્યાય 2.2ના દાખલા નંબર 1 થી દાખલા નંબર 6 સુધીનું સોલ્યુશન। સૌથી પહેલાં સૂચના આપેલી છે કે નીચેના સુરેખ સમીકરણોનો ઉકેલ મેળવો। એટલે અહીં જે સુરેખ સમીકરણ આપેલા છે તે સમીકરણનો આપણે ઉકેલ મેળવવાનો છે। ઉકેલ મેળવવા માટે સમીકરણની અંદર જે ચલ આપેલો છે તે ચલની કિંમત આપણે મેળવવાની છે। તો જે પહેલું સમીકરણ આપેલું છે તેમાં x/2 અને x/3 આ બે ચલવાળા પદ આપેલા છે। આ બંને ચલવાળા પદને બરાબરની ડાબી બાજુ આપણે ભેગા કરવાના છે। તો બરાબરની ડાબી બાજુ x/2 આપેલું જ છે। હવે આ x/3 ડાબી બાજુ આવે તો તે માઇનસ થઈ જશે, એટલે x/2 માઇનસ x/3 આ મુજબ આવશે ડાબી બાજુ। ત્યાર પછી બરાબર જમણી બાજુ 1/4 આપેલું જ છે। ત્યારબાદ આ જે -1/5 છે તે જમણી બાજુ આવે એટલે +1/5 થઈ જશે। ચાલો હવે બરાબરની ડાબી બાજુ x/2 માઇનસ x/3 છે અને જમણી બાજુ 1/4 વત્તા 1/5 છે। તો અહીં આપણે લસા લઈ શકીએ। તો 2 અને 3નો લસા શું મળે છે? આપણને 6 મળે છે। એટલે સૌથી પહેલાં આપણે લસા લઈએ, અહીંયાથી માટે દૂર કરીએ અને સ્ટેપ જે છે લસાવાળું તે આપણે લખીએ કે 2 અને 3 નો લસા લેતા તો 2 અને 3નો લસા 6 મળે છે। એટલે જે x/2 છે ત્યાં છેદમાં 6 લાવવા માટે 2 ને 3 વડે ગુણવા પડે। ત્યાર પછી આગળ માઇનસ x/3 છે ત્યાં 6 લાવવા માટે 3 ને 2 વડે ગુણવા પડે। હવે છેદમાં જે 3 વડે ગુણેલા છે તો અંશમાં પણ 3 વડે ગુણવા પડે અને એવી જ રીતે અંશમાં અહીંયા 2 વડે ગુણવા પડે, બરોબર। ત્યારબાદ આગળ 1/4 પ્લસ 1/5 તો આ મુજબ તમે લસા લઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો, જો તમારે લસા ન લેવો હોય તો તમે ચોકડી ગુણાકાર પણ કરી શકો છો। ચોકડી ગુણાકારની અંદર તમારે અંશના x અને છેદના 3નો ગુણાકાર કરવાનો છે। ત્યારબાદ માઇનસની નિશાની મૂકી અંશના x અને છેદના 2નો ગુણાકાર કરવાનો છે અને છેદમાં 2 અને 3નો ગુણાકાર કરવાનો છે, તો પણ જવાબ મળી શકે। ચાલો આગળ જોઈએ। હવે ડાબી બાજુ જે લખેલું છે તે 3 × x એટલે આવશે 3x, છેદમાં આવશે 6। ત્યાર પછી માઇનસ x × 2 એટલે કે 2x, છેદમાં આવશે 6 બરાબર। અહીં 1/4 અને 1/5 આપેલું છે, તો તમે લસા લઈ શકો, જેમ અહીં લસા આપણે લીધેલો છે તે મુજબ, અથવા તો તમે અહીં ચોકડી ગુણાકાર પણ કરી શકો। હવે બરાબરની ડાબી બાજુ જેમ આપણે અહીં લસા લીધેલો છે તેવી જ રીતે લસા પણ લઈ શકીએ, પણ આપણે જે બરાબરની જમણી બાજુ આપેલી છે ને ત્યાં હવે ચોકડી ગુણાકાર કરશું, જેથી બંને રીત તમે શીખી શકો। એટલે બરાબરની ડાબી બાજુ આપણે લસા લીધો છે અને બરાબરની જમણી બાજુ આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે, બરોબર। એટલે એક જ દાખલાની અંદર તમે ચોકડી ગુણાકાર અને લસા લેવાની બંને રીત શીખી શકો, બરોબર। તો ડાબી બાજુ જે છે તે અહીંયા ફરી વખત લખું છું, 3x, છેદમાં આવશે 6, ત્યાર પછી માઇનસ 2x, છેદમાં આવશે 6 બરાબર। હવે આ 5 અને 1નો ગુણાકાર કરીએ તો 5 × 5, ત્યાર પછી વચ્ચે જે નિશાની છે તે એમનામ આવશે પ્લસની। 4 અને 1નો ગુણાકાર કરીએ તો 4 × 4 અને છેદમાં 4 અને 5નો ગુણાકાર કરીએ તો 4 × 5 = 20 આ મુજબ આવશે।
હવે બરાબરની ડાબી બાજુ બંનેના છેદમાં 6 આપેલા છે, બરોબર, એટલે કે સમછેદી અપૂર્ણાંક છે. તો જે છેદમાં 6 છે તે એકવાર આવશે અને અંશમાં 3x માઇનસ 2x આવશે, બરાબર 5 + 4 એટલે 9 અને છેદમાં આવશે 20 એટલે કે 9 છેદમાં 20 આવશે. 3x માઇનસ 2x એટલે કે x આવશે, છેદમાં છે 6, બરાબર 9 છેદમાં 20. જે છેદમાં 6 છે તે બરાબરની જમણી બાજુ આવે તો અંશમાં આવે એટલે કે 9 સાથે ગુણાકારમાં આવે અને છેદમાં આવશે 20. હવે આપણે આગળ જોઈએ તો x બરાબર 9 ગુણ્યા 6 છેદમાં હતા 20. તો હવે આપણે આગળ અહીં છેદ ઉડાડવા માટે અહીં લખી શકીએ 10 ગુણ્યા 2 અને અહીં લખી શકીએ 3 ગુણ્યા 2. તો 2 કેન્સલ કરીએ. હવે જે વધ્યું છે તે લખીએ x બરાબર અંશમાં વધ્યું છે 9 ગુણ્યા 3 અને છેદમાં વધ્યું છે 10. તો x બરાબર 9 ગુણ્યા 3 27 થાય અને છેદમાં આવે 10. તો x બરાબર મળે આપણને 27/10. તો આ મુજબ આપણે ગણતરી કરવાની છે અને સમીકરણોનો ઉકેલ મેળવવાનો છે. આગળ જોઈએ ત્યાર પછી બીજું સમીકરણ આપેલું છે n/2 માઇનસ 3n/4. ત્યાર પછી અહીં પ્લસની નિશાની આપેલી છે, બરોબર, માઇનસ નથી પણ પ્લસ છે, બરાબર નથી પણ પ્લસ છે, અહીંયા પ્લસ છે, બરાબર 21 છે. એટલે આપણી રકમ જે છે તે અહીં હું નીચે લખું છું n/2 માઇનસ 3n/4 પ્લસ 5n/6 બરાબર 21. આ મુજબ રકમ છે. ચાલો હવે જે ચલ છે n તે ડાબી બાજુ જ આવેલો છે. તો સમછેદ કરવા માટે એટલે કે છેદ સમાન કરવા માટે છેદમાં જે 3 સંખ્યા આપેલી છે 2, 4 અને 6 આ ત્રણેયનો આપણે લસા લેવાનો છે. તો 2, 4 અને 6 નો સૌથી પહેલા લસા લેતા એ રીતે લખીએ કે 2, 4 અને 6 નો લસા લેતા. તો 2, 4 અને 6 જે છે તેનો લસા 12 મળે. જો કદાચ લસા સીધી ખબર ન પડે તો તમે રફ કામ કરી શકો લસાનું. 2, 4 અને 6 અહીં 2 એકા 2, ત્યાર પછી 2 દુ 4, ત્યાર પછી 2 તેરી 6, આ એક એમ નામ, હજી 2 એકા 2 આવશે, 3 એમ નામ, આગળ ત્યાર પછી આવે 3 એકા 3 એટલે 2 ગુણ્યા 2 4 અને 4 ગુણ્યા 3 એટલે 12. તો લસા કેટલો મળે છે? 12 મળે છે. હવે છેદમાં 12 લાવવાનું છે. છેદમાં અહીં n/2 આપેલું છે, ત્યાં 12 લાવવા માટે 6 વડે ગુણાકાર કરવો પડે. તો અંશમાં પણ 6 વડે ગુણાકાર કરવો પડે. માઇનસ 3n/4 આપેલું છે, 12 લાવવા માટે 3 વડે ગુણાકાર કરવો પડે છેદમાં. તો અંશમાં પણ 3 વડે ગુણાકાર કરવો પડે. ત્યાર પછી 5n/6 છે, 12 લાવવા માટે ત્યાં 2 વડે ગુણાકાર કરવો પડે. તો અંશમાં પણ 2 વડે ગુણાકાર આવશે અને બરાબરની જમણી બાજુ આવશે 21. હવે આગળનું જે સ્ટેપ છે તે હું અહીં લખું છું સાઈડમાં. n ગુણ્યા 6 એટલે થઈ જશે 6n, છેદમાં આવશે 12. ત્યાર પછી માઇનસ 3n ગુણ્યા 3 એટલે કે 9n, છેદમાં આવશે 12. ત્યાર પછી પ્લસ 5n ગુણ્યા 2 એટલે કે 10n, છેદમાં આવશે 12 અને બરાબર આવશે 21. ચાલો હવે દરેકના છેદમાં 12 આવી ગયા છે તો આ સમછેદી અપૂર્ણાંક બની ગયા છે. હવે સમછેદી જે અપૂર્ણાંક છે તેમાં છેદ એક વખત લખવાનો છે અને અંશમાં જે આપેલું છે તે એમનામ આવશે. એટલે એક નવું પેજ લઈ લઈએ. છેદમાં જે 12 છે તે એક વખત, અંશમાં છે 6n માઇનસ 9n પ્લસ 10n, આ રીતે આપેલું છે, બરોબર. 6n માઇનસ 9n પ્લસ 10n છેદમાં 12 બરાબર આવશે 21. ચાલો અંશમાં સાદું રૂપ આપીએ
તો 10n અને 6n આ પ્લસ છે એટલે એ બંને થઈ જશે 16n માઇનસ 9n છેદમાં છે 12 બરાબર છે 21. તો 16 માઇનસ 9 એટલે જવાબ આવશે 7n છેદમાં 12 બરાબર 21. ચાલો છેદમાં જે 12 છે તેને બરાબરની જમણી બાજુ મોકલીએ તો અંશમાં આવશે ગુણાકારમાં, એટલે કે 21 ગુણ્યા 12 આ મુજબ આવશે. હજી n સાથે જે સંખ્યા છે એને આપણે જમણી બાજુ મોકલીએ તો 21 ગુણ્યા 12 એના છેદમાં આવશે 7. અહીં છેદ આપણે ઉડાડીએ તો 21ની જગ્યાએ 7 ગુણ્યા 3 લખી શકીએ તો 7 અને 7 કેન્સલ થઈ જશે. તો હવે પછીનું સ્ટેપ આવશે n બરાબર 3 ગુણ્યા 12. 3 ગુણ્યા 12 એટલે જવાબ આવે 36. તો n બરાબર જવાબ આપણને મળે છે 36. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી હવે સમીકરણ નંબર 3. તો સમીકરણ નંબર 3 તેની રકમ છે x પ્લસ 7 માઇનસ 8x ના છેદમાં 3 બરાબર 17ના છેદમાં 6 માઇનસ 5x ના છેદમાં 2. સૌથી પહેલાં આપણે ચલ x વાળા બધા પદને બરાબરની ડાબી બાજુ ભેગા કરીએ અને અચળ પદને બરાબરની જમણી બાજુ ભેગા કરીએ. એટલે આપણું સ્ટેપ આવશે x, ત્યાર પછી માઇનસ 8x ના છેદમાં 3 તે બરાબરની ડાબી બાજુ જ આપેલા છે. બરોબર. હવે આ માઇનસ 5x ના છેદમાં 2 છે તે ડાબી બાજુ આવે એટલે પ્લસ 5x ના છેદમાં 2 થઈ જશે. ત્યાર પછી બરાબર જમણી બાજુ 17ના છેદમાં 6 આપેલા જ છે. આ પ્લસ 7 જમણી બાજુ આવે એટલે માઇનસ 7 થઈ જશે. ચાલો અહીં x ના છેદમાં કાંઈ નથી તો આપણે 1 મૂકી દઈએ. તો 1, 3 અને 2 આનો આપણે લસા લેવાનો છે. હવે 1, 3 અને 2નો લસા કેટલો મળે આપણને? 6 મળે. બરાબર. સૌથી પહેલાં લખી લઈએ કે 1, 3 અને 2નો લસા લેતા. હવે લસા જે છે તે આપણને 6 મળે છે એટલે x ના છેદમાં જે 1 છે ત્યાં 1ની જગ્યાએ 6 લાવવા માટે 6 વડે ગુણવા પડે. છેદમાં 6 વડે ગુણાકાર કરીએ તો અંશમાં પણ 6 વડે ગુણાકાર કરવો પડે. ત્યાર પછી આગળ માઇનસ 8x ના છેદમાં 3 છે ત્યાં 6 લાવવા માટે 2 વડે ગુણાકાર કરીએ એટલે કે અંશ અને છેદમાં 2 વડે ગુણાકાર થશે. ત્યાર પછીનું જે પદ છે 5x ના છેદમાં 2 તો એમાં પણ અંશ અને છેદમાં 3 વડે ગુણાકાર થશે. બરાબરની જમણી બાજુ 17ના છેદમાં 6 માઇનસ 7 આપેલ છે. ચાલો 7ના છેદમાં કાંઈ નથી તો આપણે 1 મૂકી દઈએ જેથી આપણે ચોકડી ગુણાકાર સરળતાથી કરી શકીએ. ચાલો હવે દરેકના છેદમાં જુઓ 6 એકા 6, 3 દુ 6 અને 2 તેરી 6. તો 6 આવી ગયા છે. તો આની પછીનું સ્ટેપ લખીએ, નવું પેજ લઈ લઈએ. x ગુણ્યા 6 એટલે 6x થઈ જશે, છેદમાં આવશે 6. ત્યાર પછી 8x ગુણ્યા 2 એટલે 8 દુ 16x છેદમાં આવશે 6 માઇનસ 16x છેદમાં 6. ત્યાર પછી પ્લસ 5 તેરી 15x ના છેદમાં 6 પ્લસ 15x છેદમાં 6 બરાબર 17ના છેદમાં 6 માઇનસ 7ના છેદમાં 1 આ રીતે આવશે. બરોબર. ચાલો હવે આગળ જોઈએ. છેદ સમાન છે બરાબરની ડાબી બાજુ તો છેદ એક વખત લખીએ. હવે અંશમાં જે આપેલું છે તે લખીએ 6x માઇનસ 16x પ્લસ 15x. બરાબરની જમણી બાજુ આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે. તો ચોકડી ગુણાકાર કરવા માટે 17 અને 1નો ગુણાકાર કરવાનો છે, ત્યારબાદ માઇનસ, ત્યાર પછી 7 અને 6નો ગુણાકાર કરવાનો છે અને છેદમાં 6 અને 1 આ બંનેનો ગુણાકાર કરવાનો છે. એટલે કે સૌથી પહેલાં આવે 17 એકા 17, ત્યાર પછી માઇનસ 7 6 42 અને છેદમાં 6 એકા 6. ચાલો આગળ જોઈએ. આ 6x પ્લસ છે અને આ 15x પણ પ્લસ છે. તો 15 પ્લસ 6 21x માઇનસ 16x છેદમાં છે 6 બરાબર 17
-42 અને એના છેદમાં 6. હવે બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુ જે એકદમ સરખું હોય તે કેન્સલ થાય. એટલે કે બરાબરની ડાબી બાજુ અહીં 6 છેદમાં છે, તો જમણી બાજુ પણ 6 છેદમાં હોવા જોઈએ, તો કેન્સલ થાય. એટલે છેદમાં જે 6 આવેલા છે તે બંનેમાં કેન્સલ થશે. એટલે હવે સ્ટેપ વધે 21x - 16x બરાબર 17 - 42. નવા પેજ ઉપર તે સ્ટેપ લખીએ. 21x - 16x બરાબર 17 - 42. અહીં અગાઉના પેજ ઉપર જે અંશ વધેલો છે તે લખેલો છે, બરોબર. છેદ જે 6 હતા તે કેન્સલ થઈ ગયેલ છે. ચલો 21x - 16x એટલે જવાબ આવે 5x બરાબર 17 - 42. તો 17 ને 5 22 અને બીજા 20 42 એટલે -22 આવે. તો x બરાબર -22 ના છેદમાં 5 આવશે. અહીં 17 અને 5 22 એટલે 5 આવશે, બરોબર. અહીંયા 22 નહીં પરંતુ 25 આવશે, -25 અને -25 ના છેદમાં 5 એટલે x બરાબર અહીંયા આપણે લખી શકીએ 25ની જગ્યાએ 5 × 5. તો અંશ અને છેદમાં 5 કેન્સલ થશે, તો x બરાબર જવાબ આવશે -5, બરોબર. એટલે જે સમીકરણ નંબર 3 છે, દાખલા નંબર 3 છે, તેનો જવાબ આવશે x બરાબર -5. આગળ જોઈએ ત્યાર પછી દાખલા નંબર 4, જેની રકમ છે x - 5 એના છેદમાં 3 બરાબર x - 3 એના છેદમાં 5. તો સૌથી પહેલાં છેદમાં જે સંખ્યાઓ આપેલી છે તેને જોઈએ, એટલે કે આ 3 અને 5ને જોઈએ. 5 જે બરાબરની જમણી બાજુ છેદમાં છે તેને આપણે બરાબરની ડાબી બાજુ લઈ જઈએ તો અંશમાં આવે, એટલે કે ગુણાકારમાં આવશે. કોની સાથે? x - 5 સાથે. આ બંને સાથે ગુણાકારમાં આવશે, એટલે x - 5ની ફરતે આપણે કાઉન્સ કરવો પડશે. બરાબરની જમણી બાજુ હવે આ જે 3 છે તે આવશે, બરાબર. એટલે તે 3 જે છે તે x - 3 સાથે ગુણાકારમાં આવશે, એટલે ત્યાં પણ કાઉન્સ કરવો પડશે. એટલે કંઈક આ મુજબનું સ્ટેપ થશે. 5 કૌંસમાં x - 5 બરાબર 3 કૌંસમાં x - 3. આગળ જોઈએ હવે ત્યાર પછી 5 કૌંસમાં x - 5નો અર્થ થાય 5નો ગુણાકાર x સાથે અને 5નો ગુણાકાર 5 સાથે. વચ્ચે નિશાની જે કૌંસમાં આપેલી છે તે જ આવશે. 3નો ગુણાકાર x સાથે, 3નો ગુણાકાર 3 સાથે, વચ્ચે કૌંસમાં જે નિશાની આપેલી છે તે જ તે. એટલે કે ગુણાકારનું બાદબાકી પર વિભાજન, તે નિયમનો અહીં ઉપયોગ કરવાનો છે. એટલે સૌથી પહેલું પદ આવશે 5 × x એટલે 5x. ત્યાર પછી આવશે -5 × 5 એટલે 25. ત્યાર પછી બરાબરની જમણી બાજુ 3 × x એટલે 3x -3 × 3 એટલે 9 આવશે. હવે x વાળા પદને આપણે બરાબરની ડાબી બાજુ ભેગા કરીએ તો 5x, ત્યારબાદ આ 3x ડાબી બાજુ આવે તો -3x થઈ જશે, બરાબર આ -25 જમણી બાજુ આવે તો +25 થઈ જશે, અને પાછળ -9 આપેલ છે. હવે આગળ જોઈએ 5x - 3x એટલે 2x બરાબર 25 - 9 એટલે કે 25માંથી આપણે 9 બાદ કરવાના છે, તો જવાબ આવશે 16. હવે x બરાબર જવાબ લાવવાનો છે, તો જે 2 છે તે જમણી બાજુ 16ના છેદમાં આવશે, એટલે કે x બરાબર 16ના છેદમાં 2 આવશે. તો x બરાબર 16ના છેદમાં 2 એટલે કે 16ના અડધા કેટલા આવે? 8 આવે. તો દાખલા નંબર 4નો જવાબ આવે x બરાબર 8. ત્યારબાદ હવે આગળ જોઈએ દાખલા નંબર 5, જેની રકમ છે 3t - 2 એના આખાના છેદમાં 4 -2t + 3 તેના છેદમાં 3 બરાબર 2ના છેદમાં 3 - t. તો સૌથી પહેલાં બરાબરની જે ડાબી બાજુ છે તેમાં આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે, એટલે કે 3નો ગુણાકાર આ આખા કૌંસ સાથે અને 4નો ગુણાકાર આ આખા કૌંસ સાથે અને છેદમાં 4 અને 3નો ગુણાકાર, બરાબર.
એટલે જે સ્ટેપ છે તે આવે 3 કૌંસમાં 3t માઇનસ 2, ત્યાર પછી માઇનસ 4 કૌંસમાં 2t પ્લસ 3 અને છેદમાં 4 ગુણ્યા 3 બરાબરની જમણી બાજુ 2/3 માઇનસ ટીના છેદમાં કાંઈ નથી તો 1 આપણે લખી શકીએ, બરાબર. અથવા તો ત્યાં છેદમાં જો 1 ન લખવો હોય તો માઇનસ ટીને થોડી વાર બાદ આપણે જમણી બાજુ છે ત્યાંથી ડાબી બાજુ લઈ લઈશું. જોઈએ આગળ 3નો ગુણાકાર 3t સાથે થાય તો 9t, ત્યાર પછી માઇનસ 3 ગુણ્યા 2 એટલે 6, ત્યાર પછી માઇનસ 4નો ગુણાકાર 2t સાથે થાય એટલે કે 8t આવશે, ત્યાર પછી માઇનસ પ્લસ માઇનસ આવશે, બરાબર. શું નિશાની આવે? માઇનસ પ્લસ માઇનસ, 4 તેરી 12 અને છેદમાં આવશે 4 ગુણ્યા 3 એટલે કે 12 બરાબર 2/3 માઇનસ ટી. ચલો આ જે ટી છે તેના છેદમાં 1 મૂકીને ત્યાં જમણી બાજુ ચોકડી ગુણાકાર કરી જ નાખીએ, બરાબર. અહીંયા 9t માઇનસ 8t છે, જુઓ 9t માઇનસ 8t, તેને આપણે નજીક લખી નાખીએ 9t માઇનસ 8t. હવે જે અચળ પદ છે તેને નજીક લખીએ -6 માઇનસ 12 અને આખાના છેદમાં છે 12 બરાબર. હવે જમણી બાજુ ચોકડી ગુણાકાર કરીએ તો 2 અને 1નો ગુણાકાર 2 એકા 2, ત્યાર પછી માઇનસ 3 અને ટીનો ગુણાકાર થાય 3t, છેદમાં આવે 3 એકા 3. ચાલો 9t માઇનસ 8t તો જવાબ થઈ જશે 1t એટલે કે ખાલી t. ત્યાર પછી માઇનસ 6 અને -12નો જવાબ આવે -18, -6 અને -12 જે છે તેનો જવાબ આવે -18 એટલે t -18 છેદમાં છે 12 બરાબર. જમણી બાજુ જોઈએ 2 - 3t એના છેદમાં 3 છે તો તે લખીએ 2 - 3t છેદમાં છે 3. ચાલો હવે હજી છેદમાં 12 અને 3 આપેલા છે તો શું કરીશું? 3 જે છે તે બરાબરની ડાબી બાજુ આવે તો ગુણાકારમાં આવશે એટલે કે 3 કૌંસમાં t -18 આ રીતે થાય બરાબર. આ 12 આ બાજુ આવશે જમણી બાજુ તો 12 કૌંસમાં 2 - 3t આ રીતે થશે. ચાલો ગુણાકારનું બાદબાકી પર વિભાજન છે એટલે 3 ગુણ્યા t તો 3t, ત્યાર પછી -3 ગુણ્યા 18 તો જવાબ આવશે 54 બરાબર. એવી જ રીતે અહીં આવશે 12 ગુણ્યા 2 એટલે 24 માઇનસ 12 ગુણ્યા 3t એટલે 36t. હવે ટી વાળા પદ એક બાજુ ભેગા કરીએ તો 3t, ત્યાર પછી -36t જમણી બાજુ આવે તો +36t થઈ જશે બરાબર 24 અને -54 જમણી બાજુ આવશે તો +54. આ -36t ડાબી બાજુ આવ્યા એટલે +36t થઈ ગયા અને -54 જે હતા તે જમણી બાજુ આવ્યા એટલે +54 થઈ ગયા બરાબર. ચાલો આગળ 3t + 36t તો તેનો જવાબ આવે 39t, સરવાળો થઈ જશે બરાબર. બરાબરની જમણી બાજુ આવશે 24 + 54 એટલે 78 તો t બરાબર 78ના છેદમાં 39 આવશે તો 39 ગુણ્યા 2 એટલે 78 થાય તો 39 કેન્સલ કરીએ તો t બરાબર જવાબ આવશે 2 બરાબર. વિદ્યાર્થી મિત્રો તમે આ મુજબ ચોકડી ગુણાકાર કરીને જવાબ લાવી શકો છો અથવા તમે 3, 3, 4 આ દરેકનો લસા પણ લઈ શકો છો બરાબર. કદાચ આ 2/3 ને તેમ એમ નામ રાખો તો 4 અને 3નો લસા પણ પહેલાં લાવી શકો છો એટલે કે બીજી રીત તમે લસા દ્વારા પણ આ દાખલાનો જવાબ લાવી શકો છો અથવા તો આ રીતે પણ લાવી શકો છો. દાખલા નંબર 5 જે છે તેનો જવાબ આવે છે t બરાબર 2. આગળ જોઈએ ત્યાર પછી દાખલા નંબર 6 એટલે કે સ્વાધ્યાય 2.2ના પાર્ટ 1 જે છે તેનો છેલ્લો દાખલો છે. m - m-1/2 બરાબર 1 - m-2 એના છેદમાં 3. તો સૌથી પહેલાં જે ચલવાળા પદ છે તેને આપણે બરાબરની એક બાજુ ભેગા કરીએ તો અહીં m આપેલું જ છે
ત્યાર પછી આગળ છે માઇનસ m માઇનસ 1 એના આખાના છેદમાં 2. ત્યાર પછી અહીં જે માઇનસ m માઇનસ 2 એના છેદમાં 3 છે તેને આપણે બરાબરની ડાબી બાજુ લઈએ તો એ આખું પદ પ્લસ થઈ જશે, એટલે કે પ્લસ m માઇનસ 2 એના છેદમાં 3 આ રીતે. અને હવે બરાબરની જમણી બાજુ વધશે 1. હવે આ એમના છેદમાં કાંઈ નથી તો આપણે 1 મૂકી શકીએ. તો 1, 2 અને 3 આ જે છેદમાં ત્રણેય સંખ્યા છે તેનો આપણે લસા લઈએ. અગાઉ જે દાખલા નંબર 5 છે તે આપણે ચોકડી ગુણાકારથી કર્યો, દાખલા નંબર 6 આપણે લસાથી કરીએ, બરોબર. તો આગળ આપણે લખીએ કે 1, 2 અને 3 નો લસા લેતા. 1, 2 અને 3 નો લસા લેતા. તો 1, 2 અને 3 નો લસા જે છે તે 6 આવશે, બરોબર. જો લસા તમને ખબર ના હોય તો તમે જાતે પણ લઈ શકો છો. અગાઉ આપણે એક દાખલામાં આ 1, 2 અને 3 નો લસા લીધેલ છે, બરોબર, જે ખાસ યાદ રાખવાનું છે. હવે લસા જે 6 આવે તો છેદમાં આપણે 6 લાવવાના છે. 1 આપેલો છે, 6 લાવવા માટે 6 વડે ગુણવા પડે, તો અંશમાં પણ 6 વડે ગુણવા પડે. એવી જ રીતે છેદમાં અહીં 2 આપેલા છે તો 3 વડે ગુણાકાર કરીએ. તો અંશમાં જે m માઇનસ 1 આપેલું છે તે આખાનું આપણે 3 વડે ગુણાકાર કરવો પડે, બરોબર. એવી જ રીતે આગળ પ્લસ કરી અને છેદમાં જે 3 આપેલું છે તેનો આપણે 2 વડે ગુણાકાર કરીએ તો છેદમાં 6 આવે. તો અંશમાં પણ 2 વડે ગુણાકાર કરવો પડે m માઇનસ 2નો. બરાબરની જમણી બાજુ આવશે 1. ચાલો હવે દરેકના છેદમાં 6 આવી ગયા છે, બરોબર, એટલે કે સમછેદી અપૂર્ણાંક બની ગયા છે. તો આગળ આપણે લખીએ ત્યાર પછીનું સ્ટેપ m ગુણ્યા 6 એટલે કે 6m છેદમાં છે 6. ત્યાર પછી આગળ માઇનસ 3m 3 કૌંસમાં m માઇનસ 1, પહેલાં આપણે એટલું લખીએ 3 કૌંસમાં m માઇનસ 1 છેદમાં 6. ત્યાર પછી આગળ પ્લસ 2 કૌંસમાં m માઇનસ 2 છેદમાં 6 પ્લસ 2 કૌંસમાં m માઇનસ 2 છેદમાં 6. બરાબરની જમણી બાજુ 1 આવશે. ચાલો હવે જે સમછેદી અપૂર્ણાંક છે એના છેદમાં 6 આપણે એક વખત લખી નાખીએ. અહીં આવશે 6m. ત્યાર પછી હવે અહીં ગુણાકારનું બાદબાકીમાં વિભાજન છે, એટલે 3 નો ગુણાકાર m સાથે અને 3 નો ગુણાકાર 1 સાથે થશે. 2 નો ગુણાકાર m સાથે અને 2 નો ગુણાકાર 2 સાથે થશે, એટલે -3 ગુણ્યા m એટલે 3m. ત્યાર પછી -3 ગુણ્યા -1 તો માઇનસ માઇનસ પ્લસ 3 થશે. ત્યાર પછી પ્લસ 2 ગુણ્યા m એટલે 2m. ત્યાર પછી પ્લસ માઇનસ માઇનસ 2 ગુણ્યા 2 એટલે 4 આવશે અને બરાબરની જમણી બાજુ 1 આવશે. હવે જે છેદમાં 6 છે તેને આપણે જમણી બાજુ લઈ જઈએ તો અંશમાં એટલે કે ગુણાકારમાં આવશે અને ડાબી બાજુ વધે 6m માઇનસ 3m પ્લસ 3 પ્લસ 2m માઇનસ 4 બરાબર 1 ગુણ્યા 6. આ રીતે આખું સ્ટેપ આવશે. વાળા પદ જોઈએ 6m અને પ્લસ 2m એટલે થઈ જશે 8m. એટલે ત્યાર પછીના પેજમાં આવશે 8m. ત્યાર પછી આગળ -3m. હવે જે અચળ પદ છે તે જોઈએ +3 અને -4 +3 -4 બરાબરની જમણી બાજુ 1 ગુણ્યા 6 એટલે કે 6 આવશે. ચાલો આ 8m -3m ને m નામ ઘડીક રાખીએ. બરાબરની જમણી બાજુ +3 અને -4 ને મોકલી દઈએ તો 6 ત્યાં હતા જ તે. -4 જમણી બાજુ આવે તો +4 થઈ જશે અને +3 જમણી બાજુ આવે તો -3 થઈ જશે. 8 -3m એટલે કે 5m બરાબર 6 + 4 એટલે 10 અને 10 - 3 એટલે 7 આવશે. આગળ ત્યાર પછી m બરાબર શું થાય 7 અને આ જે 5 છે તે ગુણાકારમાં છે, જમણી બાજુ આવે એટલે 7ના છેદમાં આવે તો m બરાબર 7ના છેદમાં 5 આવશે. એટલે દાખલા નંબર 6 જે છે તેના જવાબ m બરાબર
7/5 આવશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 તેના સ્વાધ્યાય 2.2ના પાર્ટ 1 જે છે, જેની અંદર દાખલા નંબર 1 થી 6નું સોલ્યુશન આપેલ છે, તે પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.